बारिश के मौसम से जो सिलसिला शुरू हुआ है वो सर्दियों का मौसम शुरू होने तक वडोदरा शहर में जारी है। वडोदरा शहर को संस्कारी नगरी के साथ साथ अब खड्डा नगरी के तौर पर भी जाना जाने लगा है, लेकिन उसके बावजूद भी वडोदरा महानगर पालिका की आंखें इस मामले में खुल नहीं रही है। ये दृश्य जो आप अपनी स्क्रीन पर देख रहे हैं ये नवायार्ड इलाके के हैं। नवायार्ड इलाके में एक बड़ा सा गड्ढा पड़ा जिसमें सीमेंट ले जा रहा एक ट्रक फंस गया। दरअसल पूर्व विपक्षी नेता अमीबेन रावत के घर के बाहर ही ये गड्ढा पड़ा है। तब इस मामले में पूर्व विपक्षी नेता अमीबेन रावत और उनके पति नरेंद्र रावत की ओर से अपनी प्रतिक्रिया देते हुए वडोदरा महानगर पालिका के खिलाफ रोष जताया गया है। वडोदरा शहर में आ पूर पछी पाछू एनु पूरनगरीનું टाइटल तो रिवाइव થયું છે, ભુવાનગરીના टाइटल भी रिवाइव થયા છે। आप જોશો તો પૂર પછી અનેક ઠેકાણે મોટા મોટા ભૂવા પડ્યા, આખી ટ્રક સમાઈ જાય એવા ભૂવા પડ્યા છે। અને આજે સરદારનગરના એન્ટ્રન્સ પાસે મેઇન રોડ પર સરદારનગરના રોડ પર એક ટ્રક ચાલતા ચાલતા રોડમાં બેસી ગઈ છે। એના પહેલાં ત્યાં ઇન્ડેન્ટેશન બી નહોતું, એક નાનો ખાડો બી નહોતો ને અચાનક રોડમાં અડધી ટ્રક ખૂપી ગઈ છે। આપ જોઈ શકો છો ક્રેન વગર રોડ આ ટ્રક બહાર બી ના નીકળે એવી હાલત છે। તો આમાં કોઈને જાનહાનિ બી થઈ શકે એવી રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે। તમામ અધિકારીઓ અને કોર્પોરેશનના નેતાઓને ખ્યાલ આવી ગયો છે કે જે રીતના આડેધડ કેબલ ડ્રિલિંગની પરવાનગીઓ આપી છે, વરસાદી કાંસમાંથી વરસાદી મેનહોલમાંથી કેબલ ડ્રિલ થયા પછી ત્યાંથી પાણીનું લીક શરૂ થાય છે, એના લીધે આજુબાજુ માટી ધોવાણ થાય છે અને એ માટી ધોવાણ થયા પછી ત્યાં ભૂવા પડે છે। પણ આડેધડ પરવાનગીઓ આપનાર એન્જિનિયર ઓન પેપર ખાલી ટેબલ પર બેસીને એક્સરસાઇઝ કરે છે, એમની પાસે પ્રોપર નકશા બી નથી હોતા અને રેન્ડમ જે પરવાનગીઓ આપી છે આજે એનું પરિણામ વડોદરાના નાગરિકો ભોગવે છે। ટેક્સપેયર્સના કરોડો રૂપિયાનો વેડફાટ થાય છે, લોકોના જાન સાથે ચેડા થાય છે, તેમના વ્હીકલ્સને નુકસાન થાય છે અને આ બધું જ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અને અનાવડત ભર્યો જે એમનું 30 વર્ષનું શાસન છે એનું પરિણામ વડોદરા શહેર ભોગવી રહ્યું છે। વડોદરા શહેર માટે ખૂબ શરમજનક કહી શકાય કે એક વખતની દેશની સૌથી આયોજિત અને સુંદર નગરી વડોદરાની જે ઓળખ અત્યારે બદલાઈ રહી છે કે પૂરના કારણે લોકો એને પૂરનગરી કહે। જે પ્રકારે ભૂવાઓની સંખ્યા એટલે કે રોડની વચ્ચે કન્સ્ટ્રક્શન ક્વોલિટીના ખરાબીના કારણે અને એનું સુપરવિઝન ખરાબ ન કર્યું હોય આના કારણે ભૂવા પડે અને નિર્દોષ નાગરિકોને લાખો રૂપિયાનું નુકસાન થાય અને કદાચ જાનહાનિ બી થાય। આ જગ્યાએ જોઈ શકો કે જો સ્કૂટર કે એ પ્રકારે હોત તો માણસનો જાન પણ જાત, આ મોટો ખાડો પડ્યો હોત તો ટ્રક પણ અંદર જઈ શકતી હતી। આ જે ગરીબ ટ્રકવાળો છે એને કોર્પોરેશન કમ્પન્સેશન આપવાનું છે ખરી, કોઈ પ્રકારની સુવિધા જ નથી। તંત્ર જ અણઘડ અને ભ્રષ્ટાચારી છે। હું સીધો જ પ્રશ્ન પૂછું છું કે આ ભૂવો પડ્યો કેવી રીતે, આ જવાબદાર કોણ? તો આ ભૂવા પાછળનું કારણ ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન, કોન્ટ્રાક્ટરની બેદરકારી, અધિકારી અને નેતાઓએ પૈસા લઈને લો ક્વોલિટીનું કામ કર્યું હોય એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય અને આના માટે જવાબદાર નેતાઓ જ છે। અને એક જગ્યાએ હોય તો આપણે માફ કરી શકીએ, આ તો વારંવાર ભૂવો, પરમ દિવસે અહીંયા બાજુમાં જ ભૂવો પડે છે, આપ હમણાં જોઈ શકો છો ને આપે ટીવીના માધ્યમથી બતાવ્યું બી છે કે હજી એ ભૂવાને તો હજી પૂરું બેરિકેટિંગ અમે જ કરાવરાયું છે કે ભાઈ તાત્કાલિક આનું કારણ શોધી ટેકનિકલીનો અભ્યાસ કરી પછી પૂરો, ખાલી આવીને ટ્રક માટી નાખી નહીં દેવાની, કારણ કે જે જગ્યાએથી ભૂવાનું કારણ હશે એ શોધાય પછી જ કામ કરવું જોઈએ। અને આના માટે અણઘડ શાસન અને ભ્રષ્ટાચારી અને આના માટે દંડનીય કામગીરી કરવી જોઈએ અને વડોદરા શહેરની આ ભૂવા નગરીનું બદનામીવાળું જે લેબલ મળી રહ્યું છે એને दूर करवानो कॉर्पोरेशन ने नेताओं प्रयत्न करो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।